ભરૂચ જિલ્લાના આમોદથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લાના આમોદના મલ્લા તળાવ પાસે એકાએક ડમ્પરમાં આગ લાગી હોવાના ઘટના સામે આવી છે। આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। હાઇડ્રોલિક જેક ઊંચો કરતી સમયે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતાની સાથે જ જંબુસર ફાયર ફાઇટરને ઘટના સ્થળની જાણ થતાં જંબુસર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂ લેવાની કવાયત હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। આમોદના મલ્લા તળાવ પાસે વધુ એક આગની ઘટના સામે આવી છે। કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। માટી ભરેલા ડમ્પરમાં એકાએક આગની ઘટના સામે આવી છે। જંબુસર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ભાઈ રાણા શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન ખરું। Subscribe now and press the bell icon.